નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશન ની અંદર મિત્રો. તો મિત્રો આજે આપણે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન. અંદર મિત્રો વિજ્ઞાનની અંદર આપણે ખાસ અસાઇનમેન્ટ દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. તો નીચેના પૈકી ચેપ્ટર નંબર 2 નો પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે? તો સાર્વત્રિક દ્રાવક તરીકે મિત્રો કોણ આવશે? પાણી આવશે. શું આવશે? પાણી આવશે. નંબર 2 છે મિત્રો, નંબર 2 નીચેના મિશ્રણો પૈકી સમાંગ મિશ્રણો કેટલા છે તે જણાવો. સોડા વોટર છે, લાકડું છે, હવા છે, જમીન સરકો છે, ગાળેલી ચા છે. બરાબર. તો કેટલા છે? 4 છે. કેટલા છે? 4 છે. નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે? દૂધની અંદર ટિન્ડલ અસર જોઈ શકાય. દૂધની અંદર. પ્રશ્ન નંબર 4 છે, જેલી અને માખણ એ શેનું ઉદાહરણ છે? તો મિત્રો જેલનું ઉદાહરણ. શાનું ઉદાહરણ છે? જેલનું ઉદાહરણ છે. પ્રશ્ન નંબર મિત્રો ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ અહીંયા 5 નંબર, પ્રવાહી એ દ્રાવણ કયું છે? તો ફેસ ક્રીમ કહેવાય, ઇમલ્શન કહેવાય, દૂધ પણ કહેવાય. એટલે કે આપેલા તમામ. ચલો મિત્રો નેક્સ્ટ. 20% WW સોડિયમ સલ્ફેટનું દ્રાવણ 100 ગ્રામ પાણીમાં બનાવેલું છે. આ દ્રાવણમાં સોડિયમ સલ્ફેટનું દળ કેટલું હશે? તો 25 ગ્રામ હશે. કેટલું હશે? 25 ગ્રામ આપણને જોવા. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 છે કે નીચેના પૈકી કયો કણ પરમાણુ કેન્દ્રમાં નથી? તો ઇલેક્ટ્રોન છે પરમાણુ કેન્દ્રમાં નથી. પ્રશ્ન નંબર તમે જોઈ શકો છો, પ્રશ્ન નંબર 2 છે કે કોઈપણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે? વધુમાં વધુ મિત્રો 8 ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 3 છે ફોસ્ફરસ તત્વ. ફોસ્ફરસ તત્વ સંજ્ઞા 3115 P છે, તેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે જણાવો. તો 15 16 અને 15 છે. 15 16 અને 15 છે. પ્રશ્ન એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈ શકીએ છીએ અહીંયા, ગ્રેફાઇટમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તો 4 છે. ગોઈટર રોગની સારવારમાં શાનો ઉપયોગ થાય છે? તો I-127 ઓપ્શન નંબર સી. ક્લોરીન માઇનસની ઇલેક્ટ્રોનના જવાબ 288. 288. દેખો માઇનસ લખ્યું છે એટલે કે 287 થશે, પણ એક ઇલેક્ટ્રોન મેળવી ચૂક્યો છે માટે 288 થશે. ધ્યાન રાખીશું. બરાબર છે. પ્રશ્ન નંબર 5 તમારી સ્ક્રીન ઉપર છે, તો મિત્રો તમે જોઈ શકો છો કે કઈ અંગિકા કોષનું શક્તિઘર છે? તો મિત્રો કણાપ સૂત્ર આવશે. શું આવશે? કણાપ સૂત્ર. નીચેના પૈકી કયું અંગિકા યુગ્મ પોતાનું આગવું ડીએનએ અને રિબોસોમ્સ ધરાવે છે? તો હરિતકણ અને કણાપ સૂત્ર. શું આવશે? હરિતકણ અને કણાપ સૂત્ર. નંબર 3 છે સજીવો જેમાં કોષ કેન્દ્ર અને અંગિકાઓને ફરતે પટલ રચના આવેલી જ નથી. તો આદિકોષ કેન્દ્ર. શું આવશે? આદિકોષ કેન્દ્ર. નંબર 4 છે મિત્રો, રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? રંગસૂત્રો મિત્રો કોષ કેન્દ્રમાં આવેલા. ક્યાં આવેલા હોય છે? કોષ કેન્દ્રની અંદર. પ્રશ્ન નંબર 5 છે કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે? તો અંતઃકોષરસ જાળ. શું આવશે? અંતઃકોષરસ જાળ. કોષની અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે. તો શું આવશે? હરિતકણ. શું આવશે? હરિતકણ. એના પછી નેક્સ્ટ મિત્રો, કઈ પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે? તો સ્થૂલકોણક આવશે. શું આવશે? સ્થૂલકોણક. કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે? દઢોતક આવશે. શું આવશે? દઢોતક. નંબર 3 છે કયા રસાયણનું સ્થૂલન છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે? તો સુબેરીન આવશે. શું આવશે? સુબેરીન. નંબર 4 છે, નંબર 4 ની અંદર વાત કરીએ આપણે ખાસ, અરેખિત સ્નાયુનું લક્ષણ કયું છે? લાંબા છે, ત્રાકાકાર છે અને એક કોષ કેન્દ્રી છે. પ્રશ્ન નંબર મિત્રો 5 છે, અસ્થિ પેશીના આધારક જોવા મળતા મુખ્ય ખનિજ કયા છે? તો કેલ્શિયમ અને ફોસ્ફરસ છે. અસ્થિ એ કઈ પેશી છે? તો અસ્થિ સંયોજક પેશી છે. સંયોજક પેશી છે. તો મિત્રો નેક્સ્ટ ચેપ્ટર નંબર 9 તમારી સ્ક્રીન ઉપર છે.
જીનું મૂલ્ય પ્રાયોગિક રીતે સૌપ્રથમ કોણે મેળવ્યું છે? તો કેવેન્ડિશ. ઓપ્શન નંબર બી આવશે, હેનરી કેવેન્ડિશ. મુક્ત પતન પામતા પદાર્થના વેગમાં 1 સેકન્ડમાં થતો વધારો કેટલો હોય છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ, કારણ કે જીના મૂલ્ય જેટલો હોય છે. નંબર 3 છે, બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શું ફેર પડશે? તો એ કેટલું થઈ જશે? 4 ગણું થઈ જશે. 1 કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું હશે? તો 6 કિલો છે. ઓપ્શન નંબર સી છે, 6 કિલો. વજનનો એસઆઈ એકમ કયો છે? ન્યૂટન, કિલોગ્રામ, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે કે બી બંને. પ્રવાહીની ઘનતા માપવા માટે કયું સાધન વપરાય છે? તો હાઇડ્રોમીટર આવશે. શું આવશે? હાઇડ્રોમીટર. ત્યારે મિત્રો ખાલી જગ્યાઓ છે. ચેપ્ટર નંબર 1 છે ખાલી જગ્યા. તાપમાન વધતા પ્રસરણ વધુ બને છે તો કેવું બને છે? વધુ ઝડપી બને. કેવું બને? વધુ ઝડપી. નંબર 2 છે, પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર દબાણ લાગતા બળને શું કહેવામાં આવે છે? તો દબાણ કહેવાય. શું કહેવાય? દબાણ કહેવાય. નંબર 3 છે, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયા શું કહેવાય? તો મિત્રો બાષ્પીભવન કહેવાય. શું કહેવાશે? બાષ્પીભવન. 1 એટીએમ બરાબર ખાલી જગ્યા ટોર થાય તો 760 ટોર થાય. નંબર 5 છે, ઓરડાના તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થવાથી ખાલી જગ્યા ફેલાય. શું ફેલાય? ઠંડક ફેલાય. શું ફેલાય છે? ઠંડક ફેલાય છે. પ્રશ્ન નંબર 6 છે, ખાલી જગ્યાને સૂકો બરફ કહેવાય તો CO2s ને. શું આવશે? CO2s ને. પ્રકરણ નંબર 4 છે, 11 Na22 અને 10 Na22 એકબીજાના ખાલી જગ્યા તત્વો છે તો કેવા છે? સમદળીય આવશે. શું આવશે? સમદળીય. ખાલી જગ્યાના સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં થાય છે તો યુરેનિયમ આવશે. શું આવશે? યુરેનિયમ. ખાલી જગ્યા સમસ્થાનિક તત્વોમાં ખાલી જગ્યાની સંખ્યા ભિન્ન હોય છે તો શાની આવશે? ન્યુટ્રોનની આવશે. નંબર 4 છે, Na+ આયનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2.8. Na+. શું આવશે? 2.8. કારણ ગુમાઈ ચૂક્યો છે. પ્લસ ના હોય તો 2.8 આવશે. હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો હિલિયમ કક્ષાની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. ડ્યુટેરિયમમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? ડ્યુટેરિયમમાં ન્યુટ્રોનની સંખ્યા 1 હોય છે. ઓપ્શન નંબર પહેલો જ છે, 1. નંબર 6, ચેપ્ટર નંબર 6 છે તમારી સ્ક્રીન ઉપર. બીજ અને ફળોની છાલમાં આવેલા કોષોને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય? દઢોત્તક કહેવાય. શું કહેવાય? દઢોત્તક. નંબર 2 છે, અન્નવાહક પેશીનું એકમાત્ર ખાલી જગ્યા અન્નવાહક દઢોત્તક છે તો મૃત ઘટક આવશે. શું આવશે? મૃત ઘટક. ખાલી જગ્યા પેશી હાડકા સાથે જોડાયેલી હોવાથી કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખાય છે. શું આવશે? રેખિત આવશે. શું આવશે? રેખિત. નંબર 4 છે, મૂળમાં ક્યારે ન જોવા મળતી પેશી કઈ છે? તો સ્થૂલકોણક આવશે. શું આવશે? સ્થૂલકોણક આવશે. પ્રશ્ન નંબર 5 છે, ખાલી જગ્યાએ કોલોજન તંતુ ધરાવતી પેશી છે. તંતુ ઘટક આવશે. શું આવશે? તંતુ ઘટક. ખાલી જગ્યાએ રેખિત સ્નાયુઓને અસ્થિ સાથે જોડતી એક પ્રકારની સંયોજક પેશી છે. શું આવશે? સ્નાયુબંધ આવશે. શું આવશે? સ્નાયુબદ્ધ. પ્રશ્ન નંબર 9 આપણી સ્ક્રીન ઉપર છે. 2 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ મુક્ત પતન કરે છે અને t બરાબર 4 સેકન્ડના અંતે તેનો વેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ થાય તો 39.2 આવશે. શું આવશે? 39.2. નંબર 2, 30 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન ખાલી જગ્યા ન્યૂટન થશે તો થશે 49 ન્યૂટન. શું આવશે? 49. નંબર 3 છે, સ્ટીલના એક નક્કર રમઘનનું દળ 156 ગ્રામ છે અને કદ 20 સેન્ટીમીટર સ્ક્વેર છે તો તેની ઘનતા ખાલી જગ્યા g સેન્ટીમીટરનો ઘન થશે તો 7.8. શું હતો? 7.8 આવશે. નંબર 4, ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો 9.8 આવશે. શું આવશે? 9.8. નંબર 5 છે, પ્રવાહીમાં ડૂબેલા પદાર્થ પર ઉત્પ્લાવક બળ ખાલી જગ્યા છે ઉધ્વ દિશામાં છે. કઈ જગ્યામાં છે? ઉધ્વ દિશામાં. નંબર મિત્રો એના પછી નેક્સ્ટ છે, પૃથ્વી પર 98 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દળ કેટલું છે? 10 કિલોગ્રામ છે. કેટલું છે? 10 કિલોગ્રામ. પ્રશ્ન નંબર પહેલો છે ચેપ્ટર નંબર 12 ની અંદર, રવિ પાક એટલે ખાલી જગ્યા ઋતુનો પાક છે તો શિયાળાની ઋતુનો. કઈ આવશે? શિયાળાની. નંબર 2 છે, શ્વેત ક્રાંતિ દ્વારા ખાલી જગ્યાનું ઉત્પાદન વધારી શકાય છે તો દૂધ છે. દૂધ.
નંબર 3 છે ડ્રીગર અને કોમન કાર્પ માછલીઓ તળાવમાં ખાલી જગ્યા વિસ્તારમાંથી આહાર ગ્રહણ કરતી હોય છે, તો તળિયાના આવશે. કયો આવશે? તળિયાના. ગાજર ઘાસ ખાલી જગ્યા છે, ગાજર ઘાસ શું છે? નીંદણ છે. શું છે? નીંદણ છે. નંબર 5 છે વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં ખાલી જગ્યા અગત્યના છે, તો અળસિયા છે. શું અગત્યના છે? અળસિયા. નંબર છે પીનસ મોનોડોન ખાલી જગ્યા છે, તો સમુદ્રી ઝીંગા છે. શું છે? સમુદ્રી. ત્યારબાદ મિત્રો નીચેના પ્રશ્નનો એક શબ્દ એક વાક્યમાં ઉત્તર આપવાના છે. એમોનિયમ સલ્ફેટનું આણ્વિક સૂત્ર જણાવો. NH4 2SO4. બીજો નંબરનો પ્રશ્ન છે PO4 3- ફોસ્ફેટ છે. આયનમાં ઓક્સિજન પરમાણુની મોલ સંખ્યા જણાવો, તો 4 છે. Al2O3 માં Al ની સંયોજકતા કેટલી છે? 3 છે. સોડિયમનું લેટિન નામ જણાવો, તો નેટ્રિયમ છે. નંબર 5 છે હિમોગ્લોબિનના અણુની ત્રિજ્યા આશરે કેટલા નેનોમીટર છે? તો 10 છે. મિત્રો અહીંયા જોઈ શકો છો સંજ્ઞા છે દ્વારા નિર્દેશિત તત્વ છે મર્ક્યુરી કહેવાય છે. અને ચેપ્ટર નંબર 4 આપણી સ્ક્રીન ઉપર છે. કેનાલ કિરણો કયા પ્રકારના વિકિરણો છે? ધન વીજભારિત છે. નંબર 2 છે કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધવાનું સૂત્ર કયું? 2n². નંબર 3 છે ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? તો ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી હતી. નંબર 4 છે એમ કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો 18 છે. નંબર 5 છે પરમાણુય ક્રમાંકને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? ઝેડ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. 60CO નો ઉપયોગ કયા રોગની સારવાર માટે થાય છે? તો કેન્સર આવશે. શું આવશે મિત્રો? કેન્સર આવશે. એના પછી મિત્રો નેક્સ્ટ આપણે પ્રશ્ન ચેપ્ટર નંબર 5 છે, પ્રથમ પરીક્ષામાંથી લેવામાં આવ્યું છે મિત્રો, કે જનીન એટલે શું? તો જનીન એટલે ડીએનએના કાર્યકર ટુકડાને મિત્રો જનીન કહેવામાં આવે છે. કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે? તો લાઇસોઝોમ આવશે. નંબર 3 છે બેક્ટેરિયા, ફૂગ, રીઓ પણ અંડકોષ પૈકી કયા કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે? તો શું આવશે? અંડકોષ આવશે. નંબર 4 છે કોળું છે પપૈયું છે કયું રંજક દ્રવ્ય ધરાવે છે? તો ઝેન્થોફિલ આવશે. નંબર 5 છે જો વનસ્પતિમાં હરિતકણ ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે? તો પ્રકાશ સંશ્લેષણ. નંબર 6 છે કોષની કઈ અંગિકા લાઇસોઝોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે? તો ગોલ્ગી પ્રસાધન. પ્રકરણ નંબર 6 તમારી સ્ક્રીન ઉપર આવી ગયું છે. જેમાં તમે જોઈ શકો છો કે કયા પદાર્થનું સ્થૂલન થવાથી કોષો જીવતતા ગુમાવી મૃત બને છે? તો શું આવશે? લિગ્નિન આવશે. પ્રશ્ન નંબર 2 છે જલવાહક પેશીનો કયો ઘટક ખોરાકનો સંગ્રહ કરે છે? તો જલવાહક મૃદુતક આવશે. નંબર 3 છે કઈ પેશીને કારણે વનસ્પતિમાં સૂત્રો અને વેલાઓ તૂટ્યા વગર સહેલાઈથી વળી શકે છે? તો સ્થૂળ કોણક આવશે. નંબર 4 છે અન્નમાર્ગમાં કઈ અધિચ્છદ પેશી શોષણ અને સ્રાવ કાર્ય માટે સંકળાયેલી છે? તો સ્તંભીય અધિચ્છદ આવશે. નંબર 5 છે રુધિરનો લાલ રંગ કયા ઘટકોને આભારી છે? તો લાલ રુધિર કોષોને આભારી છે. નંબર 6 છે કયા પ્રકારની સ્નાયુ પેશી એક પણ ક્ષણ વિશ્રામ કર્યા વગર જીવન પર્યંત સંકોચનને સ્થિલન પામે છે? તો હૃદ સ્નાયુ પેશી આવશે. એના પછી મિત્રો નેક્સ્ટ તમે જોઈ શકો છો કે ઉધ્વ દિશામાં ફેંકેલા પથ્થરનો મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો હશે? તો 0 હશે. 60 કિલો દળ ધરાવતા માણસનું ચંદ્ર પર દળ કેટલું હશે? તો 60 કિલો હશે. કઈ ભૌતિક રાશિનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર છે? તો દબાણ આવશે. પાણીની ભરતી ડોલ પાણીમાં હોય ત્યારે હલકી લાગે છે, તેનું કારણ શું છે? તો એનું કારણ છે મિત્રો ઉધ્વ દિશામાં ડોલ પર લાગતું ઉત્પ્લાવક બળ છે. બરાબર મિત્રો. એના પછી મિત્રો એક પદાર્થનું હવામાં વજન 9.8 ન્યૂટન અને પાણીમાં વજન 9 ન્યૂટન છે, તો આ પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ કેટલું હશે? તો 0.8 ન્યૂટન હશે. નંબર 6 છે પદાર્થને પ્રવાહમાં ડૂબાડતા તેના વજનમાં થતો દેખીતો ઘટાડો કોના જેટલો હોય છે? તો વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલો હોય છે. મિત્રો આ પછી ખરા ખોટા છે. નીચેના વિધાનો ખરા છે ખોટા આપણે જણાવવાના છે. તો એક દ્રવ્ય દળ ધરાવે છે, આ વિધાન સાચું છે. નંબર 2 છે ઘન અવસ્થામાં કણોની ગતિ ઉર્જા મહત્તમ હોય છે, વિધાન ખોટું છે. નંબર 3 છે પદાર્થના પ્રતિ એકમ દળના કદને ઘનતા કહેવાય છે, વિધાન કેવું છે? ખોટું છે. નંબર 4 છે પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર વધે છે, વિધાન કેવું છે? સાચું છે. હવામાં રહેલી બાષ્પની
પાણી બાષ્પની માત્રાને ભેજ કહેવામાં આવે છે. વિધાન કેવું છે? સાચું છે. સામાન્ય રીતે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા વધુ હોય છે. વિધાન કેવું છે? ખોટું છે. મિત્રો નેક્સ્ટ નંબર 2 છે. લોખંડને કાટ લાગવો એ રાસાયણિક ફેરફાર છે. વિધાન સાચું છે. સંયોજનના ઘટકોને ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા અલગ કરી શકાય છે. વિધાન ખોટું છે. પિત્તળ સંયોજન છે કારણ કે તે તાંબુ અને જસતનું બનેલું છે. વિધાન ખોટું છે. કાદવ એ સોલ છે. વિધાન કેવું છે? સાચું છે. નંબર 5 છે. હવામાં હાજર રહેલા વાયુના પ્રમાણનો ચડતો ક્રમ ઓક્સિજન ગ્રેટર ધેન ઓર્ગોન ગ્રેટર ધેન નાઇટ્રોજન છે. વિધાન કેવું છે? ખોટું છે. નિયમિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી. વિધાન ખોટું છે. જોઈ શકાય છે. ચેપ્ટર નંબર 4 છે કે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા આશરે 2000 ગણું ઓછું હતું. વિધાન ખોટું છે. પરમાણુની ત્રિજ્યા તેના કેન્દ્રની ત્રિજ્યા કરતા 10⁻5 ગણી ઓછી છે. વિધાન ખોટું છે. સૌથી બહારની કક્ષામાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. વિધાન ખોટું છે. હાઇડ્રોજન, સોડિયમ, લિથિયમ એની સંયોજકતા સમાન છે. વિધાન સાચું છે. સમસ્થાનિક તત્વોની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે. વિધાન કેવું? સાચું છે. સમદળીય તત્વોના પરમાણુય ક્રમાંક અસમાન હોતા નથી. વિધાન કેવું છે? ખોટું છે. પ્રકરણ નંબર 6 આવશે. વાલ છે, વટાણા છે અને મગ છે. મગના બીજાવરણમાં દઢોત કોષો હોય છે. વિધાન સાચું છે. મૂળમાં સ્થૂળકોણક પેશી જોવા મળે છે. વિધાન ખોટું છે. અન્નવાહક પેશીના બધા જ કોષો જીવંત હોય છે. વિધાન કેવું છે? ખોટું છે. નંબર 4 છે. ચામડી તથા જીભનું બહારનું આવરણ લાદેશમ અધિચ્છદનું બનેલું છે. વિધાન કેવું છે? સાચું છે. રુધિર એ સંયોજક પેશી છે. વિધાન સાચું છે. કંકાલ સ્નાયુ પેશી શરીરનું કંકાલ તંત્ર રચે છે. વિધાન ખોટું છે. પ્રકરણ નંબર 7 છે. ગતિ એ નિરપેક્ષ ખ્યાલ છે. વિધાન કેવું છે? ખોટું છે. આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. વિધાન કેવું છે? ખોટું છે. સરેરાશ ઝડપ એ જુદી જુદી ઝડપની સરેરાશ છે. વિધાન ખોટું છે. પદાર્થનો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતા ઓછો હોય તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. વિધાન કેવું? સાચું છે. અંતર સમય x થી t આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે. તો વિધાન કેવું છે? ખોટું છે. આ નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થના પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે. વિધાન કેવું છે? ખરું છે. મિત્રો જોડકા છે. ચેપ્ટર નંબર 3 સોડિયમ માટે મિત્રો Na આવશે, આયન માટે મિત્રો Fe આવશે. NH3 નો આણ્વિક દળ છે 17 છે અને HCl નો આણ્વિક દળ છે 36.5 છે. મિત્રો એના પછી પ્રશ્ન નંબર 3 છે. વૈજ્ઞાનિકની શોધ છે. એન્ટોની લેવોઇઝરે રાસાયણિક સંયોગીકરણના નિયમો આપ્યા છે અને વિલ્હેમ ઓસ્વાલ્ડે મોલ શબ્દનો પરિચય આપ્યો છે. ક્લોરીન છે સંયોજકતા 1 છે. એલ્યુમિનિયમ સંયોજકતા 3 છે. સિલ્વર છે અને S દ્વારા દર્શાવવા, લેડને મિત્રો L દ્વારા દર્શાવવામાં આવે છે. તત્વ અને મિત્રો પ્રમાણિકતા. મેગ્નેશિયમ દ્વિપરમાણીય છે, ફોસ્ફરસ તો બહુપરમાણીય છે. ચેપ્ટર નંબર 7 આપણો છે. અંતર સમયનો ઢાળ એટલે કે ઝડપ અને સ્થાનાંતર સમયનો આલેખનો ઢાળ એટલે વેગ છે. -5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ પ્રતિ પ્રવેગ છે. 20 મીટર પ્રતિ સેકન્ડ છે એ મિત્રો વેગ છે. વિભાગ નંબર 1 અને વિભાગ નંબર 2 છે. અમુક ઊંચાઈથી પડતો દડો અનિયમિત ગતિ કરે છે અને ઘડિયાળના મિનિટ કાંટાનો છેડો નિયમિત વર્તુળ ગતિ કરે છે. સ્થાનાંતર છે તો મીટર છે, ઝડપ છે તો મીટર પ્રતિ સેકન્ડ છે. વિભાગ નંબર 1 અને વિભાગ નંબર 2 છે. વેગના ફેરફારનો દરનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. v - t આલેખ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ પરથી મળતી રાશિનો એકમ છે મીટર છે. વેગ છે તો વેગ મિત્રો સદિશ રાશિ છે અને ઝડપ છે, ઝડપ મિત્રો અદિશ રાશિ છે. તો મિત્રો એના પછી તમે ચેપ્ટર નંબર મિત્રો નામ ખાલી મોસ્ટ ટાઈમ 3 પ્રશ્નો જોઈ શકો છો. બાકીના પ્રશ્નો તમને આવતા વિડીયોની નેક્સ્ટ વિડીયોમાં તમને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. અને મિત્રો તમારે હવે પછીના કયો વિડીયો જોઈએ છે એ જસ્ટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા દેજો. મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ.
જય ભારત અને જય માતાજી.